હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ છોકરાઓ બેસી ગયા છે નાસ્તો કરવા, અને આપણે આજે નાસ્તામાં બનાવી દીધા છે ધીતીબેનને ભાતના વડા. કેમ કે બેટર થોડુંક જ હતું એટલે ખાલી નાસ્તામાં બનાવી દીધા છે. અને લંચ બોક્સમાં આજે બંને લઈ જવાના છે. મકાઈ આપણે રાતે જ બાફીને ફ્રીજમાં રાખી દીધી હતી એટલે સવારે લઈ જશે બંને મકાઈ. અને નાસ્તા માટે બનાવી દીધા છે વડા. બસ જો વડા એટલા દેખાય એટલા જ થયા હતા કેમ કે બેટર ઓછું. ચલો, કેટલા વાગી ગયા છે? 9માં વાર છે 8 મિનિટની. બોલો શું છે? તળેલી રોટલી. કેમ નામ નથી આવડતું? બતાવો છો અત્યારમાં. અને આજે આપણે આટલા વર્ષમાં પહેલી વાર આજે કર્યો છે દિવસ, લગ્નના 12 વર્ષ પછી. બોલો હે પ્રશાંત, શું કેવું છે તારે? શું માહી જાઉં તો શું કે મજા પડી ગઈ? કાંઈ હાલો, એ તો મૂંગો છે ને મીંઢો, બોલતોય નથી કાંઈ અત્યારમાં. આપણે કરી લઈએ નાસ્તો ને કરીને થાય ને થઈ જાય, આપણે લાગશે વાર. કેમ શું કરો પ્રશાંત? હાલો ભાઈ, છાશ ભરાય છે અને ટિફિનમાં છે છાશ. આજે ઊંધું લઈ લઈએ આપણે, ચટણી, પછી ફ્લાવર, વટાણા, બટેટાનું શાક કરી દીધું છે આપણે. આમાં કરી દીધું છે પડ. અને આમાં પ્રશાંત પટ્ટી છે, લઈ જા, ભર દો. હે હા લઈ લે. આજ પાછી તળવી જો હે, ઓછી તળી દીધી, કાલ ખવાઈ ગઈ, કાંઈ વાંધો નહીં, તળ નાખશું. નાનો ડબ્બો એટલે કીધું, પછી વાસી પડી રહી ને પડ્યું રહી છે, ખવાતું નથી એટલે આપણે હવે તળી દેશું. અત્યારમાં જેવું લાગે તો પ્લેટફોર્મ સાફ થયું નથી ની પહેલાં. તો ચલો, હા તેલ આપણે કાઢ્યું તેને આઈ થિંક 2 કે 3 દિવસ થયા છે. જો તળિયું આવી ગયું છે, આટલું તેલ પીએ છે આપણે. હે પ્રશાંત? હાલો હવે તો મોડું નથી થતું, શું કરે છે? એની મારી પાસે બીજી એ છે, આપું નકો નો થયો ત્યાં મેં હાઈચવી સારી જોતી. છોકરાઓ વચમાં આવી બોટલો બહુ તોડ નાખી, પણ મેં એક રાખી મૂકી છે. વાગી ગયો છે અને બેસી ગયા છે બંને જમવા. શું છે જમવામાં? બટેટા છે જ, ફ્લાવર, બટેટા, વટાણાનું શાક છે, રોટલી અને ચોખાની પટ્ટી આપણે તળેલી છે એ, અને છાશ. કેવું લાગ્યું શાક? ભાઈ તને ભાઈ? સારું, ચલો ભાઈ જમાડી દઈએ આપણે. ધ્રીશભાઈને રોટલી લાગે છે બહુ ગરમ. કેમ ધ્રીશ? હે ને, જમાડો ને. ભાઈ શું બનાવે છે? શેનો વઘાર? એવું ના ચાલો ભાઈ, સરપ્રાઈઝ. અવાજ તો આવેલા, બેઠા હોય ની અવાજ તો ના આવે. એટલે પ્યાસ બ્યાસ કાપીને રહી કે શું વાત છે? મસ્ત રેસીપી આપું જો. હે રાઈ નાખી દીધી છે આપણે, તેલ ગરમ મૂકી દીધું છે. લીમડો કાઢી લો. લીમડો બી નાખવો પડે? મજા આવે, મને તો ગમે. મજા આવે. એટલે બટેકામાં ધોળા નીકળે. સ્વાદ અનુસાર તમારે નાખવાનો લીમડો. કડવો લીમડો નાખી જ ના તમારે ના હાલે. હા હા, ઓ જોડે જોડે નાખી દો લીમડો. કાંદો મારે પડી ગયો ચડવા દેવાનું એટલે ઓકે. અમારે હું યુરોપિયન લોકો હોય ને એટલે ખબર ના પડે ચડવા દેવાનું એટલે. હા, પાકવા દેવાનું. વાહ વાહ, કડવું વાહ. કાંદા પૂરતું.
હોય બાઈના હોય ત્યારે. જે મેં સૂટમાં કંઈક પૂછ્યું ને તો મને ન આવડ્યું છે, તો ઇંગ્લિશ મીડિયમમાં હોય ને તો હા મને ન આવડે એવું કંઈક વાત થઈ. હું પછી કંઈક સામે આમાં લફ કરતા હતા એ તો હું આવે તો એ કે તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા લાગો મને આમ ને તેમ ને. પછી છે ને ચર્ચા થતા થતા બેટી એને કંઈક પૂછી લીધું, હું વર્ડ ભૂલી ગઈ. એ કે તમે ક્યારે એ કે વિન થયા છો એવું કાંક જ બોલી એમ. તો એ કે ઈ શું મેં તો એવું કહેવા માંગે છે કે તમે ક્યારે રેન્ક આવ્યો છે એમ. તો કે આ કે પહેલો નંબર આવતો એટલે આ કે ઈ હોય તો કે એમ કહેવાય કે પહેલો નંબર આવ્યો હોય માં કે એમ નહીં કે ફર્સ્ટ રેન્ક આવ્યો એવું કહેવાય. તો એ કે ના ના આ કે તમારે એવું હોતું છે, અમારે તો કેવું જોઈએ. આપણે ડુંગળી ચડી ગઈ છે અને હવે આપણે એડ કરી દઈશું કપડા બદલી. સુકી ભાજી બનાવો એમ કયો ને. આને સૂકી ભાજી નો કહેવાય, એને કહેવાય મસાલો. પછી એનો મસાલો એટલે મસાલો એટલે કઈ આવી રીતે ફ્રાય મસાલો હોય એ તમારે છે ને કહેવાનો કોમેન્ટ કરીને કે જો તમને આઈડિયા આવી ગયો હોય કે આટલો સાદો ને સિમ્પલ મસાલો શેનો છે તો તમે કહેજો, બાકી હું તમને આગળ બતાવી દઈશ. બરાબર તમારે જોઈશે એવું કીધું છે. પણ એમ યલો જ કેમ આમ ચટણી નહીં નાખવાની? નાખે તો નાખે પણ આપણે તો પહેલાથી યલો જ કરીએ છીએ. એટલે મરચાં આપણે છે ને તીખા નહીં ખાવાનું, મરચી એટલે મસ્ત તીખો મસાલો થઈ ગયો છે રેડી. થોડોક ભૂખો કરી નાખો તો મજા આવે. આખો દિવસ ઉપવાસ કરીને પછી રાતે આવું ખાય ને એટલે આખા દીનું વળી જાય. પેલું ખાવા હાટું વ્રત કરતા હોય એના જેવું છે. ભગવાન બનાવવાની વાત છે ખાલી કે વ્રત કર્યું એમ. તો મારા સાસુ મને હમણાં વિડીયો કોલ કરીને બતાવવું પડશે. એને બપોરે એકટાણું કરી લીધું, દૂધ પાક ને બધું કરી. અને સાચું કહો આ દાદાને બર્થડે છે હે તિથિ પ્રમાણે, એટલે મને આ બર્થડે યાદ ન રહે ને આપણે કેમ લીખું નતું આજે, પણ ફોન કરવાનો બાકી છે ને કરશું હમણાં ગીરા. ફોન જોઈએ તો સાચો બર્થડે આજે છે પણ મને આ બર્થડે યાદ જ નથી તો. પણ તારીખ વાઈજ હોય, તિથિ બીથી ના હોય. એની હવે હું મારે બોલવા વિડીયો એને એની મમ્મીને યાદ જ નથી કે હું તારીખ છે તો આપણે એવું કરી લેવાનું. આવું છે પ્રસંગ ઘણા એવા જ હોય. મારે ચોખવટ નથી પાડી કોણ કેવું હોય. બરોબર આપણે વિડીયોમાં કઈ બહુ ચાચા કોઈને ડિસ્ક્લોઝ નહીં કરીએ. હલો ઉતર દીદી મળી ગયો બાર જેમ કરો તો પડી રાખ કોઈના બાબા મારવા મળી ગયું દીદી મારતું મારું ચા હાલો હાય સ્વાહા કેવો માથે તંબાકીનું ઉભા રહી ગયા બે બોલો આમ હોય કે દુઃખ મસાલા કુત્તો બન રહા ભાઈ. હવે તો ખબર પડી ઇડલી સાંબાર ચટણી ડોસા સાંભાર. બા જોડે પૂછવા આવશે કે તમારે ઢોસા બને છે ને બી રેડું નાખશો ને આવું કર્યું રાઉન્ડ રાઉન્ડ હે આને ઢોસો કહેવાય. હે હા ઓ આને પેનો ઓળા ઢોસો હોય કેવું લાગ્યું ચમચી ને નથી કરો ડીશમાં કાઢી થોડું કંટ્રોલ ની ઓર ડીશ में काट दे બીજી चम ડીશ લઈ જા ये निया नीचे रही નહીં ડિનર સેટ લેતો ને એમાં પછી પેપર આપી દઈશ. રાહની જતા ખા 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 પોપટ એમડા ગયો नीचे डिश में ले ले बेटा. એટલે તો બીજી ડીશ લે આ ભલે રી મારે જોતી હોય સાઉથ ઇન્ડિયન જમવાના છે આ બેને મોળો ઉતાર દો આપણી હાટ પર ચટણી મોળો ઉતાર કાઢવાનું થોડુંક મસાલો હાલે લાઈ તું રહ્યા દે ગરમ છે હજી હે ને મસ્ત માં મસ્ત જોઈને બેટા મહારાણી ने जो बनाया कौन महारानी? ચટણી हाँ લઈ બેટા हां चटनी वाला છે લગાડજો तू बेन बेस जा जानिया पाइन जमाडेल. ફાઈન જમાઈ નહીં બે જમવા જ મળશે હવે તો ફટાફટ ઉતરવા મળશે લોડિંગ ખાસમ ખાસ હોય अरे डिश में लई ले बेटा. મસ્ત જો આપણે ઢોસા બનવા માંડ્યા છે ये मेरे कालू ये मेरे कालू હું ને એટલે કાળું 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 કરું કાંઈ આવડે નહીં તો હું आई जो ने मोबाइल हम जो ચલો કોઈને ઢોસા ખાવા હોય
તો આવી જાઓ. ઓપન ઇન્વિટેશન. જો આ છે આપણા ઢોસા. બરાબર ને? હજી કડક થવા દો, કેમ કે છોકરાઓને ભાવે છે કડક. તને કેવો ભાવે પહોંચો? મોઢું સીધું રાખ ને. હે, તને કેવો ભાવે પહોંચો કે કડક? કડક હું તો લસણની ચટણી વાળું ના કાંઈ અંદર બેસ દીકું કડક હોય ને એમાંથી દોડીને તો મસાલા જઈને તો આવતો જાય. પહોંચો કે એ દીકો હા, કડક જ. ધરતી બોલા ભાઈ ભૈયા ઈ લેવાય ઢોસો. ચા બોલા ખાઈ નાખું પેપર ખાઈને પેટ નહીં બદલે તો બટા. પેપર હું ઓરે રે મસાલો ખાઈ લે તો બેન લઈ જા તો. તો પેપર પાડી દઉં. જેને કવિતાથી લેવાનો કોને ખબર એટલો શોખ ને તો નીચે પાડી દીધો મારી. નીચેનો પાડી. આજે હે ને મોટા બાઉલ મેં એકારે કાઢી દીધો. હે ને નાનો બાઉલ હોય ને તો મને મસ્ત ફાવે. હાથમાં લઈ પહેલા પૂરી પીસ છે બતાઈ દેડી ઢોસો મસાલો અને ચટણી વાટી દઉં લે બટા લે. ના હા પહેલા ખાલી હવે ચટણી વાળા દઈ દો કેમ કે ઓલા બે હજી પાછી ના ના એને કરીને દઈ દેજે એટલે નો નો ખાઈ હોગી. અરે ખવાઈ જાય એને પછી દઈ દે ને એટલે ભાઈ છે ઢોકો નો ખાઈ હોગી. અરે કોથમરી કેવી હતી? નાખી છે? સુધાર. ના ભાઈ ના તમારા છોકરા હોય ને ચટણી વાળા ન ખાય. અને આપણે તો મસ્ત ખાઈએ હે ને. એ તો એટલો ખાઈ લે ને બેટા એકલો એક જ ખાય પણ બે વચ્ચે ન ખાય પણ ખાય તો આપણે ક્યાં ના છે. તો લસણની ચટણી વાળું નાખ દે ને લસણ ચટણી નાખી છે? હા તો પણ પોચો થાય હો. મને કઈ વાંધો નથી, લસણની ચટણી છે જ. તો કડક કરવાનું નહીં એમાં હું પોચો થાય એટલે ન થાય લસણની ચટણી. ચાલો અહીંયા હે ને બધી અલગ 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 ફ્લેવરોની ડિમાન્ડ થાય. નાખ માયોનીઝ હોય છે પણ નાખ ઓલા મસાલો મેયોનીઝ નાખે સાચી. નાખ ચીલી ફ્લેક્સ ઓરેગાનો બધું ભેગું ઘરમાં ને પછી કે પેટમાં દુખે. આપણી નવી રેસીપી હવે કઈ નહીં મેયોનીઝ નહીં તો હોય જ. જોજો આખું સ્પ્રેડ જ કરી દો આખામાં. નાખ ઓરેગાનો ચીલી ફ્લેક્સ હવે નાખી લેજો બળવા બીજો. ભલે હાલશે મારે બરોબર એટલે આ શું ઓરેગાનો હા એ મિક્સ અપ છે ઓરેગાનો હા તો એ જ નાખે ને તીખું છે ને નહીં. એટલે ઓરેગાનો જ છે ટૂંકમાં એમ. ઢોસો મંગાય હા ભાઈ આવે મસ્ત નવી ફ્રાય નવી ફ્લેવરમાં આવે છે. અમે કિરણ ઢોસા મંગાય ઢોસા આપવાનું હોય ને ઢોસા મંગાય કાંઈ વાંધો નહીં પણ હું સમજી લીધું હું કહેવા માંગતી હતી. ચલો ટેસ્ટ કરો અને પછી કહો કે આ બનાવો છે તો આ જ બનાવું. ફૂલ કડક હો ભાઈ હા આ તો ફૂલ કડક જ બન્યો છે. ભાઈ હમણાં રાખ દબાવી રાખ ના ના દબાવવાનું તો થઈ દઈ દે ને 2 પીસ કરી નાખ બેટા હા ના બેટા રિવ્યુ દેવા આવતો રહેશે. પછી જો એવો જ જોતો હોય ને તો એવો જ બનાવું નકર પછી રેગ્યુલર. ચલો ભાઈ જો નવા ફ્લેવર ના આવ્યો આમ જો એકવાર અંદર દે ભાઈ નથી ખાવું મારે વ્હાઈટ ખાવું હોય ના નથી ખાવું વ્હાઈટ ખાવું આ ચીઝ અરે ચીઝ ને તો કેવું ગંદા હોય છે દૂધ નાખ્યું આમાં ઈ સાકી દે યા મેયોનીઝ છે મેયોનીઝ ચલો ભાઈ નોર્મલ વાળો તો એને ફેવરેટ જ છે મારો એ અંદર મસાલો જ છે બેટા એ બેન કેવું લાગ્યું?
લાઈક નથી તો લે ટેસ્ટ કરો ને પછી ડીશ દે સરખો બેસા રેડી રેડી મેં જસ્ટ સી ફોર કેટ કેવો લાગ્યો મેં જસ્ટ સી કઈ ગરમ. તું ટેસ્ટ કરી લાય તારો વિડિયો લઈ ચલો જલ્દી આજે હે હાવ કમેળિયા બેઠા હોય એવું નથી લાગતું અહીંથી ટેસ્ટ કર ને મસાલાવાળો ઠીક છે મને ના ભલો યાર આ ના ભલો તો સાતો થાવે સાદો કરું જ છું જો મેં નાખેલું બહાર હા હે ને સાઉથ ઇન્ડિયન ને ઇટાલિયન ને બધા ટેસ્ટ ભેગા કરી નાખું હું અદરો કદરો એટલે હવે જોઈએ કેટલી વસ્તુ નાખી આદુ નાખી સોયા સોસ નાખી ના ના કાંઈ એવું નથી નાખ્યું ભાઈ એવું તો કાંઈ નાખ્યું જ નથી ખાલી મેયોનીઝ નાખ્યું છે કઈ ચટણી હોય ઓલી એકેય ચટણી નથી નાખી હો ભાઈ લસણની હા લસણની ચટણી તો એ તો એમનો મેં હોય આ તો બનાવો સારું ચલો વાઈટ બનાવવા